હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે બંધ દ્વારા જોડાયેલા બહુચક્રીય સંયોજનોનું આયુપીએસી નામકરણ એના વિશે જાણીશું. આ અગાઉના લેક્ચરમાં આપણે વિસ્થાપિત સેતુબંધવાળા દ્વિચક્રીય સંયોજનોનું નામકરણ જોયેલું. એ અગાઉ આપણે સેતુબંધવાળા દ્વિચક્રીય સંયોજનોનું નામકરણ જોયેલું અને લાસ્ટ લેક્ચરમાં આપણે સ્પાયરો પ્રકારના દ્વિચક્રીય સંયોજનોનું નામકરણ જોયેલું. તો એ પ્રકારના જે પણ ચક્રીય સંયોજનોના નામકરણ છે એ નામકરણ એ ખૂબ જ અગત્યના છે. આ લેક્ચરમાં પણ બહુચક્રીય સંયોજનોનું જ નામકરણ છે, જે એને પેરેલલ ઘણા અગત્યના છે. તો શરૂ કરીએ છીએ. અહીંયા લખ્યું છે, આ પ્રકારના સંયોજનોમાં સામાન્ય રીતે સમાન પ્રકારની બે કે તેથી વધુ ચક્રીય રચનાઓ એકબીજા સાથે બંધ મારફતે શૃંખલામાં જોડાયેલી હોય છે. જે ટાઇટલ લખ્યું છે, બંધ દ્વારા જોડાયેલા બહુચક્રીય સંયોજનોનું આયુપીએસી નામકરણ. તો જે સંયોજનોની અહીંયા વાત થઈ છે એ સંયોજનો કયા પ્રકારના છે એની સ્પષ્ટતા અહીંયા કરવામાં આવી છે કે આ પ્રકારના સંયોજનોમાં સામાન્ય રીતે સમાન પ્રકારની બે કે તેથી વધુ ચક્રીય રચનાઓ, તમે જોઈ શકો છો આ બે સમાન પ્રકારની ચક્રીય રચનાઓ છે, આ ત્રણ પણ સમાન પ્રકારની જ ચક્રીય રચનાઓ છે. એટલે સમાન પ્રકારની બે કે તેથી વધુ ચક્રીય રચનાઓ એકબીજા સાથે આ પ્રકારે બંધ દ્વારા શૃંખલામાં જોડાયેલી હોય છે. તો જોઈ લો ફરીથી વિધાન. આ પ્રકારના સંયોજનોમાં સામાન્ય રીતે સમાન પ્રકારની, આ બંને સમાન પ્રકારની છે, આ ત્રણેય પણ સમાન પ્રકારની છે, અહીંયા પણ આ ત્રણ ચક્રીય રચનાઓ સમાન પ્રકારની છે. તો સમાન પ્રકારની બે કે તેથી વધુ ચક્રીય રચનાઓ એકબીજા સાથે બંધ મારફતે શૃંખલામાં જોડાયેલી હોય છે. બંધ મારફતે આ પ્રમાણે શૃંખલામાં જોડાયેલી હોય છે. પરંતુ આ બંધારણો સ્પાયરો પ્રકારના હોતા નથી. સ્પાયરો પ્રકારના જે દ્વિચક્રીય બંધારણો છે એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી છે, જેમાં બંને ચક્રીય રચનાઓ વચ્ચે એક કાર્બન કોમન એટલે કે સામાન્ય હોય છે, જેને સ્પાયરો કાર્બન કહેવામાં આવે છે. પરંતુ અહીંયા એ પ્રકારના સ્પાયરો કાર્બન અથવા તો સ્પાયરો બંધારણ ધરાવતા ચક્રીય બંધારણો નથી. હવે નામકરણ માટે શું કરવામાં આવે છે એ અહીંયા શરૂ થાય છે. આવા બંધારણોના આયુપીએસી નામકરણ માટે ચક્રોની સંખ્યા 2, 3, 4, 5 વગેરેને અનુરૂપ સંખ્યાદર્શક પૂર્વક, જો ચક્રોની સંખ્યા 2 હોય તો બાય, ચક્રોની સંખ્યા 3 હોય તો ટર, ચક્રોની સંખ્યા 4 હોય તો ક્વાર્ટર, ચક્રોની સંખ્યા 5 હોય તો ક્વિન્ક વગેરે જેવા સંખ્યાદર્શક પૂર્વકોનો ઉપયોગ થાય છે. એટલે લખ્યું છે, સંખ્યાદર્શક પૂર્વક બાય, ટર, ક્વાર્ટર, ક્વિન્ક વગેરેનો ઉપયોગ થાય છે. જુદા જુદા ચક્રોના કાર્બનને ક્રમ આપવા માટે 1, 2, 3 ડેશ ડેશ, 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ ડેશ ડેશ, 1 ડબલ ડેશ, 2 ડબલ ડેશ, 3 ડબલ ડેશ મુજબ વિવિધ સંજ્ઞાત્મક અંકો વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંખ્યાત્મક અંકોની વાત થઈ છે, તો જે પહેલું ચક્ર હોય એના કાર્બનોને ક્રમ આપવા માટે 1, 2, 3, ત્યાર પછીનું બીજું ચક્ર હોય એને 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ, એના પછી ત્રીજું ચક્ર હોય તો 1 ડેશ, 1 ડબલ ડેશ, 2 ડબલ ડેશ, 3 ડબલ ડેશ, એ પ્રકારે ચક્રોની કાર્બન સંખ્યાઓને ક્રમ અપાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે આપણે થોડું અહીંયા જે ઉદાહરણો આપ્યા છે એમાં આપણે જોડે જોડે સમજતા જઈએ. જેમ કે લખ્યું છે કે ચક્રોની સંખ્યા 2, 3, 4, 5. તો અહીંયા જે પહેલું ઉદાહરણ છે એમાં ચક્રોની સંખ્યા 2 છે. તો 2 ચક્રોની સંખ્યાના સંદર્ભમાં આપણે સંખ્યાદર્શક પૂર્વક વાપરીશું બાય. અહીંયા ચક્રોની સંખ્યા 3 છે, તો સંખ્યાદર્શક પૂર્વક વાપરીશું ટર. હવે ચક્રોની સંખ્યાના કાર્બનને ક્રમ આપવાની વાત છે. વિદ્યાર્થી મિત્રો, જો ચક્ર એકાકી હોય, મતલબ કે સપોઝ કે આ 3 કાર્બનનું ચક્ર છે, આપણે આ રીતે 3 કાર્બનનું ચક્ર દર્શાવીએ, અને જો આને ક્રમ આપવાનું થાય તો કોઈ પણ કાર્બનને પહેલો ક્રમ આપી શકાય. પરંતુ
જો આ ચક્રના કોઈ એક કાર્બન સાથે વિસ્થાપન હોય તો ફરજિયાત ચક્રના આ કાર્બનને જ પહેલો ક્રમ અપાય, ત્યાર પછી બીજો ત્રીજો ક્રમ આ રીતે અથવા બીજો ત્રીજો ક્રમ આ રીતે આપી શકાય. પરંતુ જો વિસ્થાપન નથી તો કોઈ પણ કાર્બનને પહેલો ક્રમ આપી શકાય. હવે અહીંયા આપણે જોઈએ તો આ પણ એ જ પ્રકારે 3 કાર્બનવાળું ચક્ર છે. કોઈ પણ કાર્બનને પહેલો ક્રમ ન આપી શકાય. આ કાર્બનથી બંધ દર્શાવેલો છે જે સામે અન્ય એક ચક્રીય રચનાની જોડાયેલો છે, તો આ કાર્બનને જ આપણે પહેલો ક્રમ આપવો પડે. ત્યારબાદ આ કાર્બન અને આ કાર્બનને અનુક્રમે બીજો ત્રીજો ક્રમ આપી શકાય. એ જ રીતે આ કાર્બન ત્યાં વિસ્થાપન જોવા મળે છે એટલે આને 1' એવો ક્રમ આપીશું, કારણ કે અહીંયા કીધું છે એ પ્રમાણે પ્રથમ ચક્ર એના કાર્બનને 1, 2, 3 એ પ્રકારે ક્રમ આપી શકાય. બીજો ચક્ર એના કાર્બનને 1', 2', 3' એ પ્રકારે ક્રમ આપી શકાય. એટલે આ 1' છે, આ 2' છે અને આ 3' એ પ્રકારે આપણે ક્રમ આપી શકીએ. આ ઉદાહરણ માટે વિચારીએ તો 4 કાર્બનની ચક્રીય રચના આપણે જોઈ શકીએ છીએ. એમાં આ કાર્બન કે જ્યાંથી આ રીતે બંધ દર્શાવેલો છે, તો આ કાર્બનને જ નંબર 1 આપીશું, આ કાર્બનને નંબર 2 આપીએ, 3, 4. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ચક્રીય રચના છે એમાં અહીંયા બંધ તમને જોવા મળે છે, તો હું આ કાર્બનને 1', આ કાર્બનને 2'. હવે ધારો કે હું અહીંયાથી 1, 2, 3, 4 આવી રીતે ક્રમ આપું તો પણ ચાલે, પણ જો અહીંયા 1' પછી 2' અહીંયા આપીશ, 3' અહીંયા આપીશ ને 4' અહીંયા આપીશ તો શું થશે? તો આ જે બીજો બંધ છે એ બીજો બંધ એ ફરજિયાત એ બીજા નંબરના કાર્બનને બદલે ચોથા નંબરના કાર્બન ઉપર આવે એવું થશે. કહેવાનો અર્થ કે 1', 2', 3', 4' આ રીતે આપણે ક્રમ આપીશું. સેમ એ જ રીતે અહીંયા 1, 2', 2', 3', 4' આ રીતે ક્રમ આપીશું. હવે અહીંયા આગળ વધીએ છીએ, જેમાં લખ્યું છે કે IUPAC નામકરણ માટે શું કરવામાં આવે છે, તો 2 બાબતોને આપણે સ્પષ્ટ કરી છે. લાસ્ટ લખ્યું છે 2 ચક્રીય રચનાઓનું જોડાણ દર્શાવતા કાર્બન પરમાણુઓના ક્રમને નામકરણની શરૂઆતમાં દર્શાવવામાં આવે છે. તો જેમ કે અહીંયા 2 ચક્રીય રચનાઓનું જોડાણ દર્શાવતા કાર્બનના ક્રમ છે 1, 1'. એ જ રીતે અહીંયા 2 ચક્રીય રચનાનું જોડાણ દર્શાવતા કાર્બનના ક્રમ છે 1, 1'. ત્યાર પછીની 2 ચક્રીય રચનાનું જોડાણ દર્શાવતા કાર્બનના ક્રમ છે 2', 1'. તો આ પ્રકારે આપણે અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે જે નામકરણ થાય એની પહેલાં આપણે ક્રમિક ચક્રીય રચનાઓને જોડાણ દર્શાવતા કાર્બનના ક્રમ દર્શાવીશું. તો નામકરણ ફાઇનલી કઈ રીતે થશે લખ્યું છે, આમ પરિણામી નામકરણ નીચે મુજબ થશે. જોડાણ દર્શાવતા કાર્બન ક્રમ જે અહીંયા લખ્યું છે એ પ્રમાણે, વત્તા ચક્રોની સંખ્યા દર્શાવતો પૂર્વક, 2 હોય તો બાય, 3 ચક્રો હોય તો ટર, એ પછી 4 ચક્રો હોય તો ક્વાર્ટર, એવી રીતે ચક્રોની સંખ્યા દર્શાવતો પૂર્વક, વત્તા ચક્રીય રચનાનું મૂળ નામ. જેમ કે અહીંયા 3 કાર્બનની ચક્રીય રચના છે તો એને સાયક્લોપ્રોપેન કહેવાય, તો આપણે સાયક્લોપ્રોપેન એ મુખ્ય નામ તરીકે અંતમાં લખવું પડશે. જેમ અહીંયા 4 કાર્બનની ચક્રીય રચના દર્શાવતો જે પદાર્થ છે હાઇડ્રોકાર્બન, એનું નામ થશે સાયક્લોબ્યુટેન, તો આપણે અંતમાં લખવું પડશે સાયક્લોબ્યુટેન. તો આપણે આનું નામ સૌથી પહેલાં આપણે દર્શાવીએ છીએ. જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જોડાણ દર્શાવતા કાર્બનનો ક્રમ તો 1, 1'. આ જોડાણ દર્શાવતા કાર્બનનો ક્રમ થયો. ચક્રોની સંખ્યા દર્શાવતો પૂર્વક તો 2 ચક્રોની સંખ્યા છે, તો ચક્રોની સંખ્યા 2ને અનુરૂપ પૂર્વક આવશે બાય, સંખ્યા દર્શક પૂર્વક બાય. અને ત્યારબાદ ચક્રીય રચનાનું મૂળ નામ તો સાયક્લોપ્રોપેન એવું મૂળ નામ થશે.
વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું જે બંધારણ છે એમાં આપણે ફરીથી આ પ્રમાણે વિચારીએ તો જોડાણ દર્શાવતા કાર્બનનો ક્રમ, અહીંયા પ્રથમ બે ચક્રીય રચનાઓનું જોડાણ દર્શાવતા કાર્બનનો ક્રમ 1,1' છે. ત્યાર પછીની બે ચક્રીય રચનાનું જોડાણ દર્શાવતા કાર્બનનો ક્રમ 2'1" છે. તો 2'1" થશે. અને કુલ ચક્રીય રચનાઓ 3 છે, એટલે ચક્રોની સંખ્યા દર્શાવતો પૂર્વક તો 3ને અનુરૂપ છે ટર, તો અહીંયા આપણે લખીશું ટર. અને જે 4 કાર્બનવાળી ચક્રીય રચના છે એનું નામ છે સાયક્લો બ્યુટેન. તો આ પ્રકારે એનું નામકરણ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લખ્યું છે કે બિનશાખીય બેન્ઝીન વલયો, તમે જોઈ શકો છો આ બેન્ઝીન વલયો છે, બિનશાખીય છે, એટલે કે અન્ય કોઈ સમૂહ વડે વિસ્થાપન થયેલું નથી, એટલે એને બિનશાખીય કહેવાય. બિનશાખીય બેન્ઝીન વલયો પણ શૃંખલામાં જોડાયેલા હોય તો આ પ્રમાણે જ નામકરણ થાય છે. પણ હું એક સ્પષ્ટતા ખાસ કરી દઈશ કે અહીંયા નામકરણ માટે મૂળ જે તે હાઇડ્રોકાર્બનનું નામ સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન એવું લખેલું છે. જ્યારે અહીંયા બેન્ઝીન લખવામાં નહીં આવે, એ બેન્ઝીન મૂળ નામ છે, પરંતુ બેન્ઝીન વલયો આ રીતે શૃંખલામાં જોડાયેલા હશે ત્યારે બેન્ઝીનના સમૂહ તરીકે ફિનાઇલ એનો ઉપયોગ કરવામાં આવશે. તો અહીંયા આપણે ક્રમ આ રીતે આપી શકીએ છીએ: 1, 2, 3, 4, 5, 6. અહીંયા 1', 2', 3', 4', 5', 6'. અહીંયા 1"", 2"", 3"", 4"", 5"", 6"". આ રીતે ક્રમ અપાશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1, 2, 3, 4, 5, 6 આ રીતે લખ્યું છે. અહીંયા ધારો કે 1', 2', 3', 4', 5', 6' લખીએ, કોઈ ફરક પડતો નથી, આપણે એ રીતે પણ લખી શકીએ છીએ. હવે અહીંયા આપણે જે પણ બે ચક્રીય બંધારણો છે એનું જોડાણ દર્શાવતા બે કાર્બનના ક્રમ, તો અનુક્રમે આ રીતે લખીશું: 1, 1', એ રીતે અહીંયા 4', 1"", આ પ્રમાણે લખીશું. 3 સંખ્યાને અનુરૂપ થશે ટર, 3 સંખ્યાને અનુરૂપ થશે ટર, અને પછી આને ફિનાઇલ વલય તરીકે લખવામાં આવશે ફિનાઇલ. વિદ્યાર્થી મિત્રો, ફક્ત ને ફક્ત બે બેન્ઝીન વલય એ રીતે જોડાયેલા હોય તો એને 1,1' બાયફિનાઇલ લખાય છે. વ્યવહારમાં એને ફક્ત બાયફિનાઇલ પણ લખાય છે. 1,1' એવો ઉલ્લેખ કરવાની અથવા તો એવો જે બંને કાર્બનનો ક્રમ છે બંધને જોડતા, તો એ ક્રમ દર્શાવાતો નથી, એને ફક્ત બાયફિનાઇલ પણ લખી શકાય છે. ટૂંકમાં આ લેક્ચરની અંદર આપણે બંધ દ્વારા જોડાયેલા બહુચક્રીય સંયોજનોનું જે નામકરણ જોયું છે, એ નામકરણ એ મુખ્ય આ બંધારણને અનુસરે છે, જેના ઉદાહરણો આપણે અહીં આપ્યા છે. તમારે એને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.